હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરીને તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટાનું વતન તો બી હાલશે. આપણે ફોટાનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન્ડ તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે. તો આપણે બધા મેટલ આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપને એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા છું. સૌથી પહેલાં તમારે બીપનની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો હાલમાં તો આપણે ડાઉનલોડ કરી લઈશું. તમારે અહીંથી ઓપન કરી ડાયરેક્ટ આપણે ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર. હાલમાં આપણે તમે જોઈ શકો છો આપણે ચાલુ જ છે. તો હમણાં એડ ઓપ્શન આવશે, બરાબર. એડને આપણે કટ કરી દેવાનું રહેશે. તો હાલમાં તો આપણે વિપન ચાલુ છે. તો આપણે સૌથી પહેલાં તો આપણે કેપ્ચર ઓપન કરી લઈએ. તો આવી રીતે આપણે કટ કરી દેવાનું રહેશે. અહીંથી તમારે ન્યૂ વિડીયો લખેલું છે તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા ઓકે માર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી તમારો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. એ રીતે ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. આટલું તમારે ઝૂમ કરી લેવાનું રહેશે, કારણ કે આપણે સાઇઝ આપણે એની ઓપ્શન બંધ થઈ ગયું છે એટલા માટે આપણી સાઇઝ બરાબર આવતી નથી, બરાબર. તો અહીંથી આપણે સોંગ બરાબર રાખીને પછી આપણે ફોટો ફાલતુનો ડિલીટ કરી દેવાનો રહેશે, આ રીતે, બરાબર. હવે તમારે શું કરવાનું રહેશે, અહીંથી સૌથી પહેલાં આપણે સોંગને ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. આવી રીતે પછી આપણે સિલેક્ટ કરીને આપણે અહીંથી બીટમાં જવાનું રહેશે. તો તમે જોઈ શકો છો આપણે બીટમાં જવાનું રહેશે આવી રીતે. પછી આપણે અહીંયા ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. હવે તમને બીટ ખબર પડી જાય. પછી આપણે અહીંથી બીટ પાડી દેવાના રહેશે, બરાબર. એ રીતે આપણે બધા બીટ પાડી લેવાના રહેશે. તો આપણે ફટાફટ બીટ પાડી લઈએ, બરાબર. આ રીતે આપણે બધા બીટ પાડી લીધા, તમે જોઈ શકો છો. હવે અહીંથી તમે જોઈ લેવાનો રહેશે. તો આપણે બીટ પાડી લીધા, બરાબર. હવે આપણે અહીંથી ફોટો કટ કરવા માટે ફોટાને સિલેક્ટ કરશું. તો આપણે ફોટાને સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે, હવે આપણે અહીંથી કટઆઉટનો ઓપ્શન છે, તમે અહીંથી જોઈ શકો છો. તો આપણે અહીંથી કટઆઉટ કરવાનો રહેશે, બરાબર. તો આપણે બીટ એક અહીંયા છે, બરાબર. તો હજી આપણે અહીંયા ઝૂમ કરી લે એટલે જાજી ખબર પડે આપણને, આવી રીતે. પછી આવી રીતે કટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે અહીંથી ફોટો કટ કરી નાખવાનો રહેશે આવી રીતે. તો આપણે હાલમાં આપણે બધા ફોટો કટ કરી દઈએ, બરાબર. આવી રીતે આપણે કટ કરી લેવાનો રહેશે. તો આપણે ફટાફટ આપણે ફોટો કટ કરી નાખીએ, બરાબર. તો એ રીતે તમારે ફોટા કટઆઉટ કરી લેવાના રહેશે. તો આપણે બધા ફોટા કટઆઉટ કરી લીધા. હવે તમે અહીંથી તમારે ઇફેક્ટ નાખવાનો રહેશે, બરાબર. એના માટે આપણે ફોટાને સિલેક્ટ કરશું તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી આપણે ફોટો મળીને આપણે સરસ મારવું પડે, બરાબર. તો આપણે અહીંથી સરસ મારી ફટાફટ. અહીંથી આપણે થોડુંક લોડિંગ લઈશે એમાં, કારણ કે આપણે ઇફેક્ટ જોતી ઘણી વાર જોઈએ આપણે નથી મળ્યું એટલે આપણે સરસ મારવું પડે એટલે આપણે આ ઇફેક્ટ આ લઈ લેવાનું રહેશે, બરાબર. તો પછી આપણે અહીંથી આવી રીતે આપણે જોઈ શકો છો. હવે આપણે ઇફેક્ટ આ લઈ દીધી, બરાબર. હવે આપણે અહીંથી આપણે આપણે 3 ફોટા આપણે અહીંથી બીજી લેવાની રહેશે, બરાબર. આપણે ફટાફટ અહીંથી જોઈ શકો છો. તો આ રીતે આપણે એના હોતામાં આપણે એ ઇફેક્ટ યુઝ કરવો રહેશે. તો આપણે એના હોતાને આપણે સરસ મારવું રહે છે. કારણ કે આપણે ઇફેક્ટ આમાં ન્યૂ એડિટિંગ ટ્રેન્ડિંગમાં ઇફેક્ટ આપણે મળે ને એટલે આપણે ઇફેક્ટ જે આપણે જોતી એ પછી ન મળે, આપણે સરસ મારવું પડે, બરાબર. તમને જે ઇફેક્ટ ન મળતી તમારે સરસ માર લેવાનું રહેશે. હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ મૂકવાની રહેશે, બરાબર. હવે તો આપણે શું કરવાનું રહેશે, અહીંયાથી આપણે
કોઈ બી એક આપણે ઇફોર્ટ મૂકી દેવાની રહેશે આમાં. આપણે આ ફોટો તો નાલશે આમાં, તો આપણે એના ફોટામાં બીજી ઇફોર્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, તો આપણે અહીંથી ટ્રેન્ડિંગમાં આપણે આવી જવાનું રહેશે. બરાબર, તો આપણે અહીંથી તમને બતાવીએ આપણે ઇફોર્ટ આમાં ઇફોર્ટ લગાવવાની રહેશે. બરાબર, તો આપણે આ ઇફોર્ટ લઈ લેવાની રહેશે આ રીતે. આ રીતે તો આપણે એમાં હતો ને આપણે ઇફોર્ટ આ લગાવવાની રહેશે. બરાબર, તો સૌથી પહેલાં આપણે આમાં પાછું આવી જવાનું રહેશે. આમાં તમારે સરસ માલ લેવાનો રહેશે. બરાબર, તમારે જે ઇફોર્ટમાં તમારે જોતી તમારે અહીંથી સરસ મારીને આપણે મૂકી દેવાની રહેશે. હાલમાં તો આપણે આ હતો ને આપણે એમાં હતો ને આ ઇફોર્ટ લગાવવાનું છે. તો આ રીતે હવે આપણે અહીંથી બીજી હતો ને બીજી ઇફોર્ટ લગાવવા માટે આપણે એના હતો ને આપણે અહીંયા સરસ મારેલું છે. બરાબર, એ રીતે તમારે સરસ માર લેવાનું રહેશે. તો હવે એ રીતે આપણે ઇફોર્ટ આવી જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. તો આપણે આ બે ઇફોર્ટ હવે યુઝ કરવાની છે આપણે ઠેર સુધી. બરાબર, તો વિડીયો બહુ લાંબો થઈ જશે, આપણે થોડોક વિડીયો કટ કરી દઈએ આમાં. હવે તમે જોઈ શકો છો આપણે અહીંથી આ રીતે તમારે જો આવી રીતે આપણે એક ફોટો આપણે બે પછી 3 આ 4. બરાબર, તો આપણે 1 3 આપણે 3માં એક ઇફોર્ટ યુઝ કરી, આપણે 4માં છે આપણે બીજી ઇફોર્ટ યુઝ કરી. બરાબર, તો તમને આપણે બતાવી દઈએ કઈ ઇફોર્ટ યુઝ કરી. તો સૌથી પહેલાં તો આપણે પહેલા નંબરની આપણે આ ઇફોર્ટ લીધી. બરાબર, 3 ફોટામાં આપણે આ ઇફોર્ટ નાખી, પછી આપણે સિંગલ ફોટામાં એક ઇફોર્ટ આપણે આ નાખી. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, હાલમાં તમે જોઈ શકો છો. તો આપણે આ સિંગલ એક જ ફોટો છે, તો આપણે 1 ને આપણે 2 3માં એક જ ઇફોર્ટ છે. બરાબર, તો આપણે અહીંથી બીજી ઇફોર્ટ આવી ગઈ. બરાબર, ફરી વાર આપણે પાછી અહીંથી 1 ને આપણે 2 ને આપણે 3 ફોટામાં એક જ ઇફોર્ટ આવશે. બરાબર, આપણે અહીંથી પાછી બીજી ઇફોર્ટ આવશે. આ રીતે આપણે થિયેટર આપણે આવી રીતે નાખીએ. બરાબર, તમારે અહીંથી ડિસ્કો તમારે ખબર પડી જશે. એમાં તમને બતાવી દઈ આવી રીતે અહીંયા આપણે ખડખડ વાગશે નહીં, આપણે ડિસ્કો વાગશે. બરાબર, તો તમને ખબર પડી ગયો છે. હવે આપણે અહીંથી તમને આટલા ફોટામાં આપણે શું નાખો. બરાબર, તો આપણે એના માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, કારણ કે આપણે ઝાઝો વિડીયો લાંબો થાય એટલા માટે આપણે બરાબર તમને બતાવી નહીં. બરાબર, તો બી તમને ખબર પડી ગયો છે. તો હવે આપણે અહીંથી તો આપણે આ ઇફોર્ટ એક લઈ લેવાનું રહેશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. હવે આ રીતે તો હવે આપણે એમાં એક જ ઇફોર્ટ આવી ગઈ. એ આપણે અહીંથી શું કરવાનું રહેશે તમને બતાવી. આપણા પહેલી ઇફોર્ટ છે ને આપણે એમાં આપણે ઓપનની ઇફોર્ટ નાખવાનું રહેશે. કઈ ઓપન આપણે ઓપન થાય ઇફોર્ટ આપણે તમે જોઈ શકો છો. અહીંથી તમારે વચ્ચે વસ્તુ દબાને પછી આપણે આ ઓપનની ઇફોર્ટ નાખી દેવાની રહેશે આવી રીતે. તો આપણે થોડુંક ડેમો સારો લાગે. બરાબર, દેખાવામાં આવી રીતે નાખી દેવાનું રહેશે. બરાબર, આવી જે તમારે અહીંયા લખવું હોય એ તમારે અહીંથી લખી લેવાનું રહેશે. હાલમાં તો આપણે કોઈ બી એમ લખીને મૂકી દેવાના રહેશે. તો આપણે કોઈ બી આવી રીતે લખી લેવાનું રહેશે. બરાબર, જે તમને ડેમો રાખવું હોય તમારે રાખી લેવાનું રહેશે. બરાબર, આ રીતે આમાં રાખી પછી આપણે એને સેટ કરી દેવાનું રહેશે. અહીંયા કોઈ બી જગ્યા પર મૂકી દેવાનું રહેશે. છે જ આપણે મોટું કરી દેવાનું રહેશે. બરાબર, આવી રીતે. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે. હવે તમારે અહીંથી
ખૂણામાંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, આ રીતે આપણે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. બરાબર, તો આજનો વિડીયો જરા બી ગમે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક બટન કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.